Hello friends, in today's lecture we will discuss about chapter number 5 combined direct and bending stress. તો તમને લોકોને પહેલાં સ્ટ્રેસ શું છે, સ્ટ્રેસ વિશે તમને માહિતી હશે. આપણે કોને સ્ટ્રેસ કહીએ છીએ? તો સ્ટ્રેસ એટલે શું? તો સ્ટ્રેસ એટલે ફોર્સ પર યુનિટ એરિયા. ઓકે, સૌથી પહેલાં તો તમને સ્ટ્રેસ જે છે એના વિશે ખબર હોવી જોઈએ. ફોર્સ પર યુનિટ એરિયા, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેસ. ઓકે, ફોર્સ જે છે એને આપણે ન્યૂટન વડે બતાવીએ છીએ અને એરિયા જે છે એને મીટર સ્ક્વેર વડે બતાવીએ છીએ. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર જે છે એ શું થશે? તમારો સ્ટ્રેસનો યુનિટ થશે. હવે ચેપ્ટરનું નામ છે ડાયરેક્ટ સ્ટ્રેસ કમ્બાઇન ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસ. તો પહેલાં એનું ચેપ્ટર જે નામ છે એની ઉપરથી તમે વિચારો તો અહીંયા આપણે ડાયરેક્ટ સ્ટ્રેસની પણ વાત કરવાની છે અને બેન્ડિંગ સ્ટ્રેસની પણ વાત કરવાની છે. તો કોઈ બી ધારો કે આ ઓબ્જેક્ટ છે, હવે આની ઉપર ડાયરેક્ટ સ્ટ્રેસ જે છે એ અને બેન્ડિંગ સ્ટ્રેસ આપણે ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય? તો અહીંયા જો આ એક બીમ છે, વર્ટિકલ બીમ છે, બરાબર છે, અને એની ઉપર આપણે અહીંયા એના સેન્ટરમાં ફોર્સ એપ્લાય કરીએ છીએ. સેન્ટરમાં ફોર્સ એપ્લાય કરીએ છીએ, એની લોંગિટ્યુડલ એક્સિસ જે છે એની ઉપર આપણે, એની જે સેન્ટર લાઇન છે એની ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ છીએ. તો એના લીધે જે જનરેટ થતું ફોર્સ છે, બંને સાઈડથી તમે આ રીતે ફોર્સ એપ્લાય કરશો, બંને સાઈડથી એને કોમ્પ્રેસ કરશો તો એની ઉપર જનરેટ થતું જે સ્ટ્રેસ છે એ કયું હશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ હશે. અને એને આપણે કહીએ છીએ ડાયરેક્ટ સ્ટ્રેસની શ્રેણીમાં મૂકીએ છીએ. ઓકે, મીન્સ કે કોઈ બીમ છે, આની આ સેન્ટર લાઇન છે, હવે કોઈ ફોર્સ અહીંયા લાગે છે એની સેન્ટર લાઇન ઉપર, કોઈ ફોર્સ એની સેન્ટર લાઇન ઉપર લાગે છે, બરાબર છે. તો એના લીધે બીમની અંદર ઉદ્ભવતું જે ફોર્સ છે એ પ્યોર કયું હશે? કોમ્પ્રેસિવ ફોર્સ હશે. કયું ફોર્સ હશે? કોમ્પ્રેસિવ ફોર્સ. ઓકે, પણ માની લો કે આ જે લોડ છે એ સેન્ટર લાઇનથી થોડોક દૂર લાગે છે, બરાબર, અવે ફ્રોમ સેન્ટર લાઇન. ઓકે, આ જે ફોર્સ છે પી એ સેન્ટર લાઇનથી થોડો અવે લાગે છે. મીન્સ કે જોઈએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે પી, બરાબર છે, એ સેન્ટર ઉપર લાગે છે અને સેન્ટર ઉપર લાગે છે તો આ જે છે એના લીધે તમે એનો ગ્રાફ જનરેટ કરીએ તો અહીંયા સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ બંને કેવા હશે? સરખા હશે, બરાબર છે. કેમ કે લોડ જે છે અહીંયા પ્યોર સેન્ટરમાં લાગે છે અને લોડ પ્યોર સેન્ટરમાં લાગે છે એટલે આ સાઈડ જેટલું સ્ટ્રેસ લાગશે એટલું જ આ સાઈડ સ્ટ્રેસ છે એ જનરેટ થશે, બરાબર છે. ખબર પડે છે? જો અહીંયા સેન્ટર લાઇન ઉપર લોડ લાગતું હોય તો એના લીધે જેટલી આ એજ ઉપર સ્ટ્રેસ જનરેટ થાય છે એટલી જ આ એજ ઉપર જે છે એ સ્ટ્રેસ જે છે જનરેટ થશે, બરાબર છે. હવે આપણે જોવાનું છે, જો આપણે બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરતા હોઈએ, જો આપણે બેન્ડિંગ સ્ટ્રેસની વાત કરતા હોઈએ તો બેન્ડિંગ સ્ટ્રેસની અંદર બેન્ડિંગ સ્ટ્રેસ ક્યારે પ્રોડ્યુસ થશે? તો બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ ક્યારે પ્રોડ્યુસ થાય છે? તો જો અહીંયા આગળ જ્યારે સેન્ટરમાં લોડ લાગતો હોય તો પ્યોર કોમ્પ્રેસિવ ફોર્સ જ હશે અને એના લીધે ઉદ્ભવતું જે સ્ટ્રેસ છે એ કયું હશે? કોમ્પ્રેસિવ સ્ટ્રેસ, જે કયું છે? ડાયરેક્ટ સ્ટ્રેસ આપણે ગણી શકીએ છીએ. પણ માની લો કે જે લોડ છે એ સેન્ટરથી થોડુંક અવે લાગે છે, સેન્ટરથી અવે લાગે છે, મીન્સ કે આ એક આપણી કોલમ છે જે વર્ટિકલ છે, બીમ પણ કહી શકાય, વર્ટિકલ બીમ પણ કહી શકો છો, કોલમ છે જે વર્ટિકલ છે. ઓકે, આ એની સેન્ટર એક્સિસ છે. ઓકે, હવે જો કોઈ લોડ અહીંયા લાગે છે, બરાબર છે, તો આ લોડની એક્સિસ જે છે આ પ્રમાણે છે. ઓકે, તો કોઈ લોડ અહીંયા સેન્ટરથી લોંગિટ્યુડનલ જે એની એક્સિસ છે એનાથી દૂર લાગે છે, બરાબર છે, અવે ફ્રોમ સેન્ટર એક્સિસ, અને આ જે ડિસ્ટન્સ છે એ આપણે ઈ લઈ લઈએ. ઓકે, તો ઈ એ શું છે? ઈને આપણે કહીએ છીએ એસેન્ટ્રિસિટી. શું કહીએ છીએ આપણે? એસેન્ટ્રિસિટી. ઓકે, ઈને આપણે શું કહીએ છીએ? એસેન્ટ્રિસિટી. એસેન્ટ્રિસિટી એ શું છે? તો ડિસ્ટન્સ છે. કોની કોની વચ્ચેનું છે? કોની કોની વચ્ચેનું ડિસ્ટન્સ છે? તો આપણી જે બીમની જે લોંગિટ્યુડનલ એક્સિસ છે, બરાબર છે, લોંગિટ્યુડનલ એક્સિસ અને અહીંયા જે લોડની એક્સિસ છે, લોંગિટ્યુડનલ એક્સિસ એન્ડ લોડ એક્સિસ, બરાબર છે. ડિસ્ટન્સ બિટવીન
લોંગિટ્યુડનલ એક્સિસ એન્ડ લોડ એક્સિસ. આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ એસેન્ટ્રિસિટી, જેને આપણે દર્શાવીએ છીએ E વડે, જેને આપણે દર્શાવીએ છીએ E વડે. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે આ એક બીમ છે આ પ્રમાણે, આના અહીંયા આ જે છે એનું સેન્ટર છે, આ છે એનું સેન્ટર. ઓકે, હવે અહીંયા સેન્ટરથી થોડોક દૂર આપણે અહીંયા લોડ લગાડીશું તો શું થશે? તો આ લોડને ઓપોઝ કરતું સ્ટ્રેસ, આ લોડને ઓપોઝ કરતો ફોર્સ, બીજો ફોર્સ એ અહીંયા શું થશે? જનરેટ થશે. બરોબર છે? મીન્સ કે જ્યારે લોડ સેન્ટરથી E ડિસ્ટન્સ દૂર લાગે છે ત્યારે આ જે છે એનો ઓપોઝ કરતો લોડ જે છે, આને ઓપોઝ કરતો જે લોડ ફોર્સ છે એ જનરેટ થાય છે શાની અંદર? બીમની અંદર. ઓકે, તો હવે આની આપણે કમ્બાઇન ઇફેક્ટ ચેક કરીશું તો શું થશે? જો અહીં આગળ, તો અહીં આગળ તમને આ જે છે, આ ઉપર તમે એરો જોઈ શકો છો, એ શું બતાવે છે? અહીંયા જો તમે આ જે ઉપર એરો જોઈ શકો છો આ પ્રમાણે, કોઈ બી બીમ ઉપર આપણે ફોર્સ જ્યારે લગાવીએ છીએ તો એને ઓપોઝ કરતું ફોર્સ છે બીમની અંદર પ્રોડ્યુસ થાય છે. તો અહીંયા આપણે E ડિસ્ટન્સ દૂર P લોડ લગાવીએ છીએ, તો આ જે P લોડ લગાવીએ છીએ ને એને પણ એસેન્ટ્રિક લોડ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? એસેન્ટ્રિક લોડ. કેમ એસેન્ટ્રિક લોડ કહીએ છીએ? કેમ? જો સેન્ટર ઉપર લાગતું હોય તો એને આપણે કહીએ કે ભાઈ કોમ્પ્રેસિવ લોડ છે કે ટેન્સાઇલ લોડ છે. બરોબર, આમ ઉપર એરો જતો હોય તો ટેન્સાઇલ, અંદર જતો હોય તો કોમ્પ્રેસિવ. પણ અહીંયા E ડિસ્ટન્સ દૂર લોડ લાગે છે. બરોબર છે? મીન્સ કે જે લોંગિટ્યુડનલ એક્સિસ છે એનાથી E ડિસ્ટન્સ દૂર લોડ લાગે છે, એટલે આપણે એને કહીશું અવે ફ્રોમ લોંગિટ્યુડનલ એક્સિસ લોડ લાગે છે, એટલે આપણે એને કહીએ છીએ એસેન્ટ્રિક લોડ. બરોબર છે? અને જ્યારે કોઈ બી બીમ ઉપર એસેન્ટ્રિક લોડ લાગતો હોય એવા કેસમાં બે ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. કઈ બે ઇફેક્ટ પ્રોડ્યુસ થશે? તો જો અહીંયા આગળ આ એની સેન્ટર લાઇન છે. ઓકે, તો અહીંયા જ્યારે લોડ હવે લાગે છે તો એવા કેસમાં બે ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. એક તો ડાયરેક્ટ સ્ટ્રેસ પણ લાગશે. બરોબર છે? બીમ ઉપર ડાયરેક્ટ સ્ટ્રેસ લાગશે, જેને આપણે સિગ્મા 0 વડે બતાવીએ છીએ. બરોબર છે? ડાયરેક્ટ સ્ટ્રેસ સિગ્મા D પણ લખી શકાય છે, કોઈ ફરક પડે નહીં. બરોબર છે? ડાયરેક્ટ સ્ટ્રેસ લાગશે. અને બીજો શું થશે? તો બીજો જો અહીંયા આગળ, અહીંયા શું થાય છે? તો અહીંયા આ ફોર્સ જે છે, આપણે આ ફોર્સ ઓલરેડી અહીંયા બતાવી દીધો છે. હવે કયા ફોર્સ બાકી રહ્યા? તો એક ફોર્સ અહીંયા છે અને એક ફોર્સ અહીંયા છે. બરોબર છે? મીન્સ કે એક અહીંયાથી આ રીતે લાગે છે અને બીજો અહીંયાથી આ રીતે લાગે છે. તો આ બંને જે ફોર્સ છે એ બંને ફોર્સ વચ્ચે E ડિસ્ટન્સ છે. ઓકે, હવે તમને ખબર છે કે જ્યારે બે ફોર્સ આ રીતે લાગતા હોય, બરોબર છે, ત્યારે એ શું પ્રોડ્યુસ કરે છે? કપલ પ્રોડ્યુસ કરે છે. તો અહીંયા શું થશે? કપલ પ્રોડ્યુસ થશે. અને કપલ પ્રોડ્યુસ થવાને કારણે આપણો જે બીમ છે એ શું થશે? બેન્ડ થશે. એટલે આ જે છે એના લીધે શું થશે? બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ પ્રોડ્યુસ થાય છે. શું પ્રોડ્યુસ થાય છે? બેન્ડિંગ સ્ટ્રેસ. હવે આ બેન્ડિંગ સ્ટ્રેસ છે એને આપણે શાના વડે બતાવીએ છીએ? સિગ્મા B વડે. બરોબર, શાના વડે બતાવીએ છીએ? સિગ્મા B વડે. તો જ્યારે બીમ ઉપર એસેન્ટ્રિક લોડ લાગતો હોય એવા કેસમાં બીમ જે છે એની ઉપર કમ્બાઇન ડાયરેક્ટ અને બેન્ડિંગ બંનેની અસર થાય છે. મીન્સ કે ડાયરેક્ટ સ્ટ્રેસ તો લાગે જ છે, પણ જોડે જોડે બીજો કયો સ્ટ્રેસ લાગે છે? બેન્ડિંગ સ્ટ્રેસ પણ લાગે છે. ઓકે, તો અહીં આગળ આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ જે છે એ આપણે જોવાનું છે. હવે જો અહીં આગળ આપણે જો લોડ અહીંયા સેન્ટરમાં લાગતો હોય તો એના માટે સ્ટ્રેસની જે વેલ્યુ છે એ શું આવશે? લોડ જેમ જેમ આવે જશે એ બાજુમાં અહીંયા કોમ્પ્રેસિવ લોડ છે એ વધતો જશે. બરાબર છે? કોઈ એક વખત એવું આવશે કે એના પછી એસેન્ટ્રિક લોડ આપણે બહુ દૂર લઈ લઈશું તો આ સાઈડ ટેન્સાઇલ ફોર્સ પણ પ્રોડ્યુસ થઈ શકે છે. બરાબર છે? ટેન્સાઇલ સ્ટ્રેસ જે છે એ પણ પ્રોડ્યુસ થઈ શકે છે. તો એની આપણે કન્ડિશન જે છે એ જોવાની છે. તો અહીંયા 4 ફિગરને આધારે આપણે એનાલિસિસ કરવાનું છે. કઈ કઈ 4 ફિગર છે? તો અહીંયા જો જ્યારે લોડ આ પ્રમાણે સેન્ટરમાં લાગે છે તો એવા કેસમાં તમને સિગ્મા
ઝીરો મીન્સ કે ટોટલી જે મળે છે એ શું મળે છે? ડાયરેક્ટ સ્ટ્રેસ મળે છે. અને ડાયરેક્ટ સ્ટ્રેસને આપણે ફોર્સ અપોન એરિયા કરીને બતાવી શકીએ છીએ. બરાબર છે? જે તમે ચેપ્ટર નંબર 1 જે છે એની અંદર ભણી ગયા. બરાબર છે? જેટલા બી લોડ લાગતા હતા એ બધા ક્યાં લાગતા હતા? સેન્ટર ઉપર લાગતા હતા. ઓકે, પણ હવે આ ચેપ્ટરની અંદર આપણે શું કરવાનું છે? તો લોડ જે છે એ થોડોક હવે લાગે, મીન્સ કે આ પ્રમાણે. ઓકે, અહીં આગળ શું છે? જ્યારે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગે છે ત્યારે બંને જે વેલ્યુ છે, અહીંયા સિગ્મા મેક્સિમમ છે અને અહીંયા સિગ્મા મિનિમમ છે. બંને વેલ્યુ તમને કેવી મળશે? સરખી મળશે. મીન્સ કે સિગ્મા મેક્સિમમ જેટલું છે એટલું તમને શું મળશે? સિગ્મા મિનિમમ મળશે. અને આ કેસમાં આપણે જ્યારે લોડ સેન્ટરમાં લાગતો હોય તો એવા કેસમાં એસેન્ટ્રિસિટી ઈ કેવું આવે? 0 આવે. કેમ? કેમ કે જે લોડ લાગે છે ડાયરેક્ટ એની એક્સિસ ઉપર જ લાગે છે, એટલે ડિસ્ટન્સ દૂર લાગતો હોય તો આપણે ઈની વેલ્યુ આવે, પણ અહીંયા તો એક્સિસ ઉપર જ લાગે છે એટલે ઈ બરાબર શું આવશે? 0 આવશે. હવે ઈ બરાબર 0 આવે છે અને અહીંયા શું લાગે છે? સિગ્મા 0 બરાબર ડાયરેક્ટ સ્ટ્રેસ. તો અહીંયા જ્યારે સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ બંનેની વેલ્યુ કેવી હશે? સરખી હશે. અને બંને સાઈડ શું લાગે છે? અહીંયા આ કોમ્પ્રેસિવ ફોર્સ છે, એટલે અહીંયા જેટલો આ એજ ઉપર જેટલો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એટલો જ આ એજ ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે છે એ પ્રોડ્યુસ થશે. બરાબર છે? તો એવા કેસમાં આપણે સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમની આપણે વેલ્યુ જો મૂકવી હોય તો સિગ્મા મેક્સિમમ છે, સિગ્મા મેક્સિમમ એટલે શું? તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસ બંનેનો સરવાળો. અને સિગ્મા મિનિમમ કેટલો હશે? તો ડાયરેક્ટ સ્ટ્રેસ અને બેન્ડિંગ સ્ટ્રેસની બાદબાકી. તો અહીંયા જો અહીંયા આપણે એવા કેસમાં અહીંયા મૂકીએ કે ભાઈ સિગ્મા મેક્સિમમ કેટલું થશે? તો સિગ્મા મેક્સિમમ એટલે ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ. ડાયરેક્ટ સ્ટ્રેસ પ્લસ બેન્ડિંગ સ્ટ્રેસ. તો સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડાયરેક્ટ સ્ટ્રેસ છે અને સિગ્મા 0 વડે બતાવીએ છીએ અને બેન્ડિંગ સ્ટ્રેસ છે એને આપણે સિગ્મા બી વડે બતાવીએ છીએ. ડાયરેક્ટ સ્ટ્રેસને આપણે P/A કહીએ છીએ પ્લસ સિગ્મા બી એટલે શું? તો સિગ્મા બીની જે વેલ્યુ છે એ તમને મળશે M/Z. હવે આ M/Z કઈ રીતે આવી? તો આપણે તમને બેન્ડિંગ થિયરી ચલાવી હતી. બેન્ડિંગ થિયરીનું ઇક્વેશન હતું M/I બરાબર સિગ્મા B/Y. બરાબર છે? M/I બરાબર સિગ્મા B/Y. આમાંથી હું સિગ્મા બીને કરતાં બનાવું તો શું થાય? તો સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ M મલ્ટીપ્લાય બાય Y ડિવાઇડેડ બાય I. આ y જે છે એ અહીંયા અંશમાં છે તો એ ક્યાં જશે? છેદમાં જશે. તો M/Y અને I/Y છે એને આપણે શું કહીએ છીએ? તો M/I/Y છે એને આપણે શું કહીએ છીએ? Z. આ Z છે એ શું છે? સેક્શન મોડ્યુલસ. શું છે? સેક્શન મોડ્યુલસ. ઓકે, ફરીથી એકવાર જો તમને એવો ક્વેશ્ચન થતો હશે કે સાહેબ તમે ડાયરેક્ટ આ M/Z કઈ રીતે મૂકી દીધું? તો M/Z કઈ રીતે આવ્યું? તો બેન્ડિંગની જે થિયરી છે એની અંદર આપણે શું લઈએ છીએ? તો M/I બરાબર સિગ્મા B/Y અને M/I બરાબર સિગ્મા B/Y આપણે લઈએ છીએ. તો એવા કેસમાં તમને શું મળશે? તો અહીંયા જો સિગ્મા બીને કરતાં બનાવીશું તો y જે છે એ આ બાજુમાં જતો રહેશે. તો M મલ્ટીપ્લાય બાય Y ડિવાઇડેડ બાય I. ઓકે, હવે આ y અંશના અંશમાં છે તો એ ક્યાં જાય? છેદમાં જાય. તો M ડિવાઇડેડ બાય I અપોન Y. I/Y છે એને આપણે Z કહીએ છીએ અને Z એટલે શું થશે? સેક્શન મોડ્યુલસ. શું થશે? સેક્શન મોડ્યુલસ. ઓકે, તો તમારે આ પ્રમાણે સિગ્મા બીની જે વેલ્યુ છે એ કેટલી આવે છે? M/Z. ઓકે, અને સિગ્મા મિનિમમ જે છે એની વેલ્યુ કેટલી આવે છે? તો સિગ્મા મિનિમમ એ શું છે? તો સિગ્મા મિનિમમ એ છે ડાયરેક્ટ સ્ટ્રેસ માઇનસ બેન્ડિંગ સ્ટ્રેસ. તો એવા કેસમાં આપણે ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે સિગ્મા 0 અને માઇનસ સિગ્મા બેન્ડિંગ. ઓકે, તો અહીંયા સિગ્મા મિનિમમની જે વેલ્યુ છે એ તમને કેટલી મળે છે? સિગ્મા 0ને આપણે P/A વડે બતાવીએ છીએ માઇનસ સિગ્મા બીને આપણે શાના વડે બતાવીએ છીએ? M/Z વડે. તો આ તમને મળ્યું સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમના ઇક્વેશનો. ઓકે, કઈ રીતે આવે છે એ તમને ખબર પડી ગઈ. અહીંયા આગળ જો નોટિફિકેશનની અંદર ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે કે સાહેબ આમાં M શું છે? તો M જે છે એ બતાવે છે મોમેન્ટ. શું બતાવે છે? મોમેન્ટ. અને મોમેન્ટ આપણે લેવી હોય તો શું કરવું પડે? તો અહીંયા જો આપણે ધારો કે કોઈ લોડ P અહીંયા લાગે છે, બરાબર છે, અને એનું સેન્ટર આપણે સેન્ટરથી મોમેન્ટ લેવાની હોય તો સેન્ટરથી ડિસ્ટન્સ જે છે એને આપણે કહીએ છીએ E. મીન્સ કે આપણે એને કહીએ છીએ એસેન્ટ્રિસિટી. બરાબર છે? તો તમારે મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવાની હોય તો તમને લોડનું મૂલ્ય આપેલું હોય અને એસેન્ટ્રિસિટીનું મૂલ્ય આપેલું હોય તો તમારે મોમેન્ટ જે છે એ ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ કે M બરાબર શું થશે? તો ફોર્સ મલ્ટીપ્લાય બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. મીન્સ કે ફોર્સ જે છે P છે અને ડિસ્ટન્સ છે કેટલું છે? E છે. તો M બરાબર શું થશે? P મલ્ટીપ્લાય બાય
ઈ. ઓકે, હવે વાય જે છે એ વાયની વેલ્યુ તમને આપેલી હશે. આઈ જે છે વાય જે છે એ આપણે બીમ જે છે એની ઉપરથી આપણે લેતા હતા. આ પ્રમાણે આપણે કોઈ બીમ બનાવતા હતા. અહીંયા જો આપણે આગળના જે ચેપ્ટર જોયું એની અંદર આપણે વાય જે છે એની વેલ્યુ કઈ રીતે આવતી હતી. તો વાયની જે વેલ્યુ છે એ આપણે શું લેતા હતા કે માની લો કે તમને એમ કીધું છે કે બીમ આપણો રેક્ટેંગલ છે, તો અહીંયા આ જે છે એની સેન્ટર લાઇન થશે અને સેન્ટર લાઇનથી આ જે ડિસ્ટન્સ છે એને આપણે કહીએ છીએ વાય. ઓકે, આઈ શોધવાનો કે તો બીમ જો તમારો સર્ક્યુલર હોય તો એના માટે આઈની વેલ્યુ કેટલી આવશે? π/64 મલ્ટીપ્લાય બાય d⁴. બીમ જો રેક્ટેંગલ હોય તો bd³/12. બરાબર છે. બીમ જો સ્ક્વેર હોય તો જેટલું બી હોય એટલું ડી હોય, તો એવા કેસમાં b⁴/12 થશે. બરાબર છે, એ ભૂલ ના થાય. બરાબર છે. તમને એમ કીધું કે બીમ સ્ક્વેર છે તો બી અને ડી બંનેની વેલ્યુ કેવી આવશે? સરખી આવશે. ઓકે, તો આ પ્રમાણે તમારે આઈની કિંમત છે એ મૂકવાની છે. બરાબર છે. એના આધારે તમને સિગ્મા બીની વેલ્યુ મળી જાય. ડાયરેક્ટ સ્ટ્રેસ અને એરિયા. હવે એરિયા કઈ રીતે શોધશો? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ જો સર્કલ હોય તો π/4d². જો આવી રીતે રેક્ટેંગલ અથવા તો રેક્ટેંગલ આપ્યો હોય અથવા તો સ્ક્વેર આપ્યો હોય, સ્ક્વેરમાં તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરશો. બરાબર છે. b × d એટલે b × d કરશો તો લંબચોરસનો બી મળી જશે. અને સ્ક્વેર એટલે શું આવશે? બંને બાજુ સરખી હશે, તો અહીંયા પણ બી આવશે અને અહીંયા પણ બી આવશે. બરાબર છે. b² કરશો એટલે તમને એરિયા જે છે એ મળી જશે. તો આ પ્રમાણે તમારે સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ છીએ. હવે આપણે મેં તમને પેલી 4 કન્ડિશનો કીધી એના વિશે ડિસ્કસ કરીએ. તો અહીંયા 4 કન્ડિશનો કઈ કઈ છે એ આપણે જોઈએ. હવે ચાલો હવે આપણે એ કન્ડિશનો જોઈ લઈએ. તો જ્યારે અહીંયા લોડ જે છે કન્ડિશન નંબર 1 છે, જ્યારે લોડ છે એ સેન્ટરમાં લાગતો હોય તો એવા કેસમાં એની બંને એજ ઉપર જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય છે એ બંને કેવા હશે? સરખા હશે. મીન્સ કે સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ બંને કેવા હશે? સરખા હશે. અહીંયા કરો તો એવું સિગ્મા મેક્સિમમ બરાબર શું થશે? સિગ્મા મિનિમમ. બરાબર છે, ખબર પડે છે? સિગ્મા મેક્સિમમ બરાબર શું થશે? સિગ્મા મિનિમમ. પણ ક્યારે? જ્યારે લોડ આપણો અહીંયા સેન્ટરમાં લાગતો હોય તો. ઓકે, હવે જો જેમ જેમ આપણે આ જે લોડ છે એ અહીંયા એક્સિસથી અવે જતો જશે, મીન્સ કે આ ડાયરેક્શનમાં જતો જશે, એમ શું થશે? તો આ એની સેન્ટર એક્સિસ છે. ઓકે, હવે જો જ્યારે લોડ અહીંયા જાય છે તો આ ડિસ્ટન્સ તમારું ઈ છે. બરાબર છે. એવા કેસમાં શું થશે? હવે સિમ્પલ વસ્તુ છે કે લોડ આ ડાયરેક્શનમાં વધારે લાગે છે તો અહીંયા ઉદ્ભવતું જે સ્ટ્રેસ છે એ કેવો હશે? વધારે હશે. કોની કમ્પેરમાં? આ બાજુમાં જે આ એજ ઉપર જે સ્ટ્રેસ લાગે છે એની કમ્પેરમાં. તો અહીંયા ઉદ્ભવતું સ્ટ્રેસ છે અહીંયા સિગ્મા મેક્સિમમ છે અને અહીં ઉદ્ભવતું સ્ટ્રેસ કેટલું છે? સિગ્મા મિનિમમ. તો એ વખતે તમે ગ્રાફ બનાવશો તો તમને ગ્રાફ આ પ્રમાણે મળશે. બરાબર છે. મીન્સ કે લોડ અહીંયા થોડોક દૂર જશે તો અહીંયા આ એજ છે એની ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે છે એ વધારે લાગશે, જ્યારે આ એજ ઉપર કોમ્પ્રેસિવ સ્ટ્રેસ છે એ ઓછો લાગશે. બીજું, આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ માટે કઈ સાઇન યુઝ કરીએ છીએ? પ્લસ સાઇન યુઝ કરીએ છીએ. અને ટેન્સાઇલ સ્ટ્રેસ માટે માઇનસ સાઇન યુઝ કરીએ છીએ. એ આ ચેપ્ટર પૂરતું તમારે ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે. કોમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગતો હોય તો પ્લસ અને ટેન્સાઇલ સ્ટ્રેસ લાગતો હોય તો માઇનસ. મીન્સ કે આપણે બે સાઇન જે છે કન્સિડર કરીએ છીએ. હજી જો અત્યારે આ એસેન્ટ્રિસિટી છે, બરાબર છે, મીન્સ કે આ જે ડિસ્ટન્સ છે એ ઓછું છે, હજી હું ડિસ્ટન્સ વધારીશ તો શું થશે? તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કે હજી હું આ ડિસ્ટન્સ ઈ છે એ વધારું છું તો શું થાય છે? તો એવા કેસમાં આ ડાયરેક્શનમાં તમને જે છે અહીંયા જો અહીંયા સિગ્મા મેક્સિમમ છે એની વેલ્યુ ઓછી હતી, હજી તમે લોડ આ સાઈડ લઈ ગયા તો અહીંયા કોમ્પ્રેસિવ સ્ટ્રેસ બહુ વધારે પ્રોડ્યુસ થઈ જશે. બરાબર છે. અને અહીંયા ઉદ્ભવતું કોમ્પ્રેસિવ સ્ટ્રેસ કેવું થઈ જશે? 0. તો તમારો જે ગ્રાફ છે આ પ્રમાણે થશે. તો તમને સિગ્મા મેક્સિમમ અહીંયા મળશે અને સિગ્મા મિનિમમ છે એ અહીંયા મળશે. અહીંયા શું થાય છે? સિગ્મા મિનિમમની વેલ્યુ કેટલી થઈ જાય છે? 0. અને સિગ્મા તમને અહીંયા આ ડાયરેક્શનમાં અહીંયા શું મળે છે? મેક્સિમમ મળે છે. હજી હું
ઈનું જે ડિસ્ટન્સ છે એ વધારું છું. હજી અહીંયા આપણે ઈ જે છે એનું મૂલ્ય વધારીએ છીએ અને અહીંયા લગાવીએ છીએ. તો એવા કેસમાં શું થાય છે? તો અહીંયા જો અહીંયા લોડ પી લાગે છે અને આ ડિસ્ટન્સ જે છે એ ઈ હજુ પણ વધારીએ છીએ. તો એવા કેસમાં શું થાય છે? તો અહીંયા તમને સિગ્મા મેક્સિમમ મળે છે, પણ અહીંયા ઉદ્ભવતું જો અહીંયા સિગ્મા મિનિમમ તો 0 થઈ ગયું હતું. તો હવે શું થશે? અને આ જે આપણે કોમ્પ્રેસિવ સ્ટ્રેસ લાગતા હતા એટલે બધામાં તમને અહીંયા વેલ્યુ કેવી મળતી હતી? પ્લસ મળતી હતી. પણ હવેના કેસમાં શું થાય છે? તો હવેના કેસમાં એવું થાય છે કે આપણો જે ગ્રાફ છે એ 0 પછી અહીંયા 0 હોય તો 0 પછી કઈ વેલ્યુ આવે? માઇનસ વેલ્યુ આવે. તો આપણો જે ગ્રાફ છે એ ક્રોસ થઈને આ પ્રમાણે જશે. તો અહીંયા તમને પ્લસ મળશે અને અહીંયા માઇનસ મળશે. આ માઇનસ જે છે એ શું બતાવે છે? સિગ્મા મિનિમમ. અને અહીંયા મળશે તમને સિગ્મા મેક્સિમમ. મીન્સ કે આ માઇનસ સાઇન જે છે એ ઇન્ડિકેટ કરે છે. શું ઇન્ડિકેટ કરે છે? મેં તમને પહેલાં બી કીધું હતું કે માઇનસ સાઇન હોય તો શું આવે? ટેન્સાઇલ આવે. બરાબર છે? ટેન્શન પ્રોડ્યુસ થાય છે એવું આવે. તો માઇનસ સાઇન એ શું ઇન્ડિકેટ કરે છે? કે બીમની અંદર શું પ્રોડ્યુસ થાય છે? ટેન્શન પ્રોડ્યુસ થાય છે. બરાબર છે? એટલે આપણે નો ટેન્શન કન્ડિશન જોઈતી હોય એવા કેસમાં આપણે શું કરીએ છીએ? નો ટેન્શન કન્ડિશન કોને કહેવાય? તો સિગ્મા મિનિમમ બરાબર 0 થાય ત્યાં સુધી ચાલે. બરાબર છે? એનાથી તમે વધારે ઈની વેલ્યુમાં વધારો કરો છો તો એવા કેસમાં બીમની અંદર શું પ્રોડ્યુસ થાય છે? ટેન્શન પ્રોડ્યુસ થાય છે. બરાબર છે? તો તમને એક્ઝામમાં એવું કહે કે ભાઈ નો ટેન્શન કન્ડિશન. બરાબર છે? નો ટેન્શન કન્ડિશન એ શું છે એના વિશે ડિસ્કસ કરો. તો તમારે નો ટેન્શન કન્ડિશન જે છે એના માટે શું થાય છે? જો અહીંયા સિગ્મા મિનિમમ બરાબર 0 થાય છે. સિગ્મા મિનિમમ બરાબર 0 થાય છે. હજી એની વેલ્યુ તમે વધારો છો તો એવા કેસમાં સિગ્માની જે વેલ્યુ છે કેવી સિગ્મા મિનિમમની વેલ્યુ કેવી થઈ જાય છે? માઇનસ થઈ જાય છે. અને માઇનસ થઈ જાય છે એ શું સૂચવે છે? કે જ્યારે તમારો જે સ્ટ્રેસ છે એ માઇનસ થઈ જાય તો બીમની અંદર શું ઉદ્ભવે છે? ટેન્સાઇલ ફોર્સ જે છે, ટેન્શન ઉદ્ભવે છે. બરાબર છે? તો આપણે નો ટેન્શન કન્ડિશન છે એના વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીશું. બરાબર છે? તમારે હવે આજે લખવાનું શું છે? તો તમારે મને ડેફિનેશન લખીને મોકલાવવાની છે. એક એસેન્ટ્રિક લોડની, બીજું એસેન્ટ્રિસિટીની. બરાબર છે? અને આ જે 4 કન્ડિશન છે એના ગ્રાફ તમારે દોરી આ પ્રમાણે અને નીચેના રૂલ્સ જે આપેલા છે એ રૂલ્સ તમારે લખી અને મને મોકલાવવાનું છે. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.